જય ભીમ, જય ભારત. હું દલિત પેન્થરમાંથી ચિરાગ મહેરિયા. અમદાવાદ વિસ્તારની અંદર ગિરધરનગર એરિયાની અંદર માકુભાઈના છાપરા આવેલા છે. ત્યાં ઘટના બની છે, જે બુલેટનો પ્રોજેક્ટ આવ્યો છે, બુલેટ ટ્રેનનો. તો આપણે સ્થાનિકોથી સાંભળીએ શું ઘટના છે. અમારી ઘટના એવી છે કે અમે 50 થી 80 વર્ષથી અહીંયા રહીએ છીએ અને અમને રેલવે વાળા 2-3 વખત મકાનો પાડી નાખ્યા, ધામ ધમકી આપો છો અને અમને કે તમને બુલેટમાં મકાન આપીશું, કો તો પૈસા વળતર આપીશું, એવો અમારો સર્વે કર્યો અને અમને સિલેટો હાથમાં આપીને અમારા ફોટા પાડ્યા. અને હવે અમને બુલેટ વાળા એમ કે જે કરવું એ કરી લો, અમે તો અમારું કામ ચાલુ રાખીશું, પણ અમે કામ ચાલુ રાખવા દઈશું નહીં. અમે વચ્ચે આવીને ઉભા રહીશું, મશીન ચાલુ કરશે તો અમારી ઉપર થઈને ચાલુ કરો, પણ અમે કામ કરવા દઈશું નહીં. અમારા બાળ બચ્ચા ફેમિલી ક્યાં જાય? અહીંયા મોટા મોટા ખાડા કર્યા, કોઈ છોકરું પડી જાય, કોઈ બહેરે પડી જાય. અમારે રહેવું કેવી રીતે? અમારે રહેવાની કોઈ પણ સગવડ જોઈએ. અમારે કો તો અમને સગવડ પૈસાની કરી આપો, બસ. અમારી માંગો પૂરી કરો. આજરોજ માકુભાઈની ચાલી ગિરધરનગર રેલવે લાઇનના કાચા પાકા જે મકાનો આવેલા, ત્યાં બુલેટનો પ્રોજેક્ટ મોદી સાહેબનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ તરીકે બુલેટનો આવનારું ભારત અને વિકસિત ભારત એવા એમના લક્ષ્યાંક સાથેનો પ્રોજેક્ટ બુલેટનો હોવાથી ત્યાં આ માકુભાઈની ચાલીની જે કે રેલવે લાઇનની જે લાઇન આવેલી છે, ત્યાં ઓછામાં ઓછા 100 થી 150 મકાનો કાચા પાકા મકાનો આવેલા. તો ત્યાં મકાનો જે આવેલા હતા, ત્યાં મકાનોની ઓછામાં ઓછું રહેણાંક તરીકે 70 થી 80 વર્ષનો એમનો વસવાટ હતો. આ જે વસવાટ હોવાથી એમનો એવું કહેવામાં આવેલા બુલેટ તરફથી અને સરકાર તરફથી રેલવે તંત્ર દ્વારા કે આ મકાનોની જે જગ્યા હતી એ જગ્યા કહેવામાં મતલબ અમારી છે, ખાનગી માલિકની જગ્યા તમારી નથી. આ રહેણાંકની અંદર જે બધા સ્થાનિકો જે રહે છે એવું કહેવું કે આ મકાનની જે મકાનો જ્યાં આવેલા ત્યાં જમીન ટોટલી ખાનગી માલિક તરીકે માણેકલાલ પ્રસાદના નામે આવેલી છે મકાનની જમીન ટોટલી. અને આ જે જમીનની ઉપર જે બાંધકામ થયેલા મકાનોની અંદર સરકાર તરફથી ભાડા પહોંચ, એની સાથે સાથે ટેક્સ બિલ, લાઇટ બિલ, આધાર કાર્ડ, ટોરન્ટનું જે કહેવાય લાઇટ બિલ, તમામ પુરાવા સાથે સાથે 1976ની અંદર ઝૂંપડું ત્યાં મકાનના જે સર્વે દ્વારા એએમસી દ્વારા જે કે મતલબ પાર્ટી સાથેના ફોટા પાડીને એમના તમામ મકાનના આપવામાં આવેલા. તો એ તમામ પુરાવા હોવા છતાં પણ આ રેલવે તંત્ર દ્વારા અને સરકાર દ્વારા એવું કહેવામાં રેલવે તંત્ર દ્વારા સરકાર દ્વારા એવું કહેલું કે આ જમીન અમારી, આ જમીન પર તમે હટી જાઓ, તમારો કોઈ હક હિસ્સો નથી. અને જો આ છેલ્લા 40 વર્ષની અંદર 5 વખત આ મકાનો તોડી પાડવામાં આવેલા, કોઈ પણ વળતર નુકસાન આપવામાં નથી આવેલું. પછી જ્યારે આ બુલેટના પ્રોજેક્ટ દ્વારા સરકારના જમીનની જરૂરિયાત પડી તો સરકારે અમદાવાદથી માંડી બોમ્બેના જે રેલ પ્રોજેક્ટની અંદર બુલેટનો પ્રોજેક્ટ હોવાથી તમામ જગ્યા પર વળતર આપવામાં આવેલું છે. આ માકુભાઈની ચાલીની બાજુમાં બિલવાસના છાપરા તરીકે ઓળખાતા ઓછામાં ઓછા 100 મકાનો આવેલા હતા. ત્યાં ફરજિયાત 30 થી 35 લાખ 20-25 લાખનું તમામ મકાન ધારકોને વળતર આપવામાં આવેલું છે. તો આ જે મકાનો આવેલા 100 ઉપરના મકાનોનું વળતર કેમ નથી આપવામાં આવ્યું? બીજો મુદ્દો એવો થાય છે કે અત્યારે હાલની પરિસ્થિતિની અંદર જે એમની બુલેટની કામગીરી ચાલુ કરી એના 2018ની અંદર જે કામગીરી કરવામાં આવી ત્યારે આ મકાનના જે રહેણાંકના બધા જ સભ્યોને રહીશોને એવું કહેવામાં આવેલું કે તમારો સર્વે થશે. સર્વે કરવામાં આવ્યો, નંબર પાડવામાં આવ્યા, સાથે 2018ની સાથે એમના ફોટા પણ પાડ્યા અને કે તમને સર્વેની અંદર અમે મકાન, તમારા જે સ્થાનિકોને રોજગારી અને જે ઉંમરલાયક છે એમને પેન્શન આપીશું એવી મિટિંગો કરી અને એવા વાયદા આપ્યા અને કહ્યું કે સારું મકાનો અત્યારે જે તમારા હતા એ મકાનો ત્યાં એમને ધ્વસ્ત કરવામાં આવ્યા. 2018ની અંદર મકાનો તમારે તોડી પાડવામાં આવ્યા, વળતર આપવું એવું લાલચ આપવામાં આવી હતી. અને પછી જ્યારે આ બુલેટનું કામ ચાલુ થયું તો અત્યારે હાલની પરિસ્થિતિની અંદર આ જે કામની અંદર હેવી છે કે મોટી મશીનરી દ્વારા જો ભયાનક કે મશીનરી દ્વારા એમની પાસે જે કામગીરી થાય છે એ કામગીરી અંદર બહુ જાયન્ટ ખાડા, એટલે મોટા ખાડા કહેવા મતલબ 100 ફૂટથી ઉપરના ખાડા, લંબાઈ પહોળાની અને ઊંડાઈની અંદર 50 ફૂટના ઊંડાઈની અંદર કરવામાં આવે. તો ત્યાં કોઈ પણ સુરક્ષા કહેવા મતલબ રાખવામાં આવેલી નથી. તમામ ખાડા અને જે કામગીરી કરવામાં આવે છે એ કામગીરીની અંદર ટોટલી સુરક્ષા વગર જ્યાં બાળકો, મહિલાઓ જે કે મતલબ આજુબાજુ સ્થાનિકો જો રહેતા જો પડી જાય તો જાનહાનનો માલ નુકસાન થવાની શક્યતાઓ બહુ જ રહેલી છે. તંત્ર દ્વારા કે સરકાર દ્વારા કે રેલવે દ્વારા એની કોઈ પણ સુરક્ષા લેવામાં નથી આવી. અમારી માંગણી કે અત્યારે હાલ ચોમાસાનું સિઝન હોવાથી તો અત્યારે સુરક્ષાળો બધી જગ્યાએ ફાટેલો હોવાથી, ખાડાઓ થઈ ગયેલા, પાણી ભરાવાથી મચ્છરજન્ય રોગો અને બીમારી થવાના કારણો રહેલા.
તો આ જે જગ્યા પર ન તો કોઈ આરોગ્યની સુવિધા આપવામાં આવેલી છે, ન તો કોઈ કે આમના તંત્ર દ્વારા કોઈ પણ સુવિધાનો લાભ અહીંયા આપવામાં નથી આવેલો. અને જે હાલની સ્થિતિની અંદર એમના કામ ચાલુ કરવા માટે ધાક ધમકી આજુબાજુ જે કહેવામાં મળે સ્થાનિકો દ્વારા કહેવામાં મળે, જે લુખ્ખા તત્વો દ્વારા એવું પણ કહેવામાં આવે કે તમે કામ નહીં ચાલુ કરવા દો તો અમે તમને પોલીસ દ્વારા અથવા તો તમારે કહેવામાં મળે તમને અમે અમારી રીતે કહેવામાં મળે તમને જે પણ અમારા તત્વો દ્વારા કે તમને પૂરી દઈશું, કાં તો મારવામાં આવશે, કાં તો તમને લાપતા કરી દઈશું, એવી બધી ધમકીઓ આપવામાં આવી રહી છે. હાલ અમે બુલેટ રોડના પ્રોજેક્ટની અંદર અમને કોઈ કહેવામાં મળે 2018 ની અંદર આ જે રોડ દેખાય છે આખો, અહીંયા મકાનો હતા પેલા. જીતુભાઈ કેટલા મકાન હતા અહીંયા? મકાનનો 100-125 ઉપર મકાનો. આ જે કહેવામાં મળે આખો પટ્ટો પ્લોટ જે દેખાય છે પટ્ટો આખો ત્યાં ઓછામાં 100-125 મકાન ઉપર રેલવે તંત્રે અમારી જમીન છે એવું કરીને પાડી નાખવામાં આવેલા. અને બુલેટ તંત્ર દ્વારા એવું કહેવામાં આવ્યું કે આ પ્રોજેક્ટ અમે ચાલુ કરીશું, તમને વળતર અમે કહેવામાં આપીશું. બુલેટ દ્વારા વળતરની માંગણી વાત કરવામાં આવે છે અને ઓથોરિટી રેલવેની રેલવેવાળા એમ કહે કે તમારે આ જમીન અમારી છે. ટૂંકમાં તમને લોલીપોપ આપીને છટકી ગયા, બરાબર? આપવામાં આવી છે અને બુલેટ દ્વારા જે વળતર આખા અમદાવાદથી બોમ્બેમાં આપવામાં આવ્યું તો અમને કેમ નહીં? અમારી બાજુ જે બિલવાસ વિસ્તાર એ પણ કહેવામાં મળે 25 વળતર આપવામાં આવી 20 લાખ સુધીમાં, તો અમારા જે સ્થાનિક જે કાચા પાકા મકાનો કેમ નહીં આપવામાં આવતું? આ જે મોટો ખાડો કર્યો છે એમાં કોઈ સેફટી નથી, બાજુમાં કોઈ છોકરાઓ પડી જાય એવું કંઈ થાય તો એની જવાબદારી કોણ?